હાલો દોસ્તો, આજ હું તમને બાળગંગા મહાદેવના દર્શન કરાવીશ, એટલે વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે મારા આવા જ વિડીયો તમને મળતા રહે। બાળગંગા મહાદેવ સોમનાથ મંદિરથી 2 થી 3 કિલોમીટર જેટલું થાય છે। જો તમે સોમનાથ આવો તો બાળગંગા મહાદેવ જરૂર આવજો। આ જગ્યાએ તમને દરિયામાં શિવલિંગ જોવા મળે છે। જ્યારે દરિયો અવેર હોય ત્યારે આ શિવલિંગ એકદમ ચોખ્ખી દેખાય છે, પણ જ્યારે દરિયો ભરતી હોય ત્યારે મીડિયમ દેખાય છે। આ જગ્યાને બાળગંગા એટલે કહેવાય છે। એક જરા નામના શિકારીએ અહીંયાથી બાણ ચલાવ્યું હતું, જે ભગવાન શ્રી કૃષ્ણના પગમાં લાગ્યું હતું। એ જગ્યા ભાલકા તીર્થ છે, જે અહીંયાથી 2 કિલોમીટર જેટલી થાય છે। ભાલકા તીર્થ મંદિરની વાત આપણે ભાલકા તીર્થના વિડીયોમાં કરીશું, આના પછી નેક્સ્ટ વિડીયોમાં।